આ થાણા અમલદારો અને થાણામાં કામ કરનાર પોલીસ કર્મચારીઓને એટલું જ કહેવું છે કે તમારા પોલીસ સ્ટેશન વિસ્તારના તાબામાં દારૂના ધંધા હોય, જુગાર હોય, ડ્રગ્સ હોય કે અન્ય ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હોય અને જો એસએમસી કે અન્ય એજન્સી રેડ કરશે અને તે ક્વોલિટી કેસ હશે તો આ મામલે ડીજીપી વિકાસ સહાય તપાસને લઈને અને કાર્યવાહીને લઈને શું બોલ્યા છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। ગુજરાતના પોલીસ સ્ટેશનની આજે વાત કરવી છે। આ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેલા થાણા અમલદાર, સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓ હર હંમેશ તેમના વિસ્તારમાં જે ગેરકાયદે પ્રવૃત્તિ હોય જેવી કે દારૂ હોય, જુગાર હોય, વરલી મટકા હોય, મેચના સટ્ટા હોય કે અન્ય નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોય છે તેને અટકાવવા પ્રયત્ન કરતા હોય છે। પરંતુ કેટલાક કિસ્સામાં આ થાણા અમલદાર અને તેમના તાબાના કર્મચારીઓની આ બુટલેગરોના સાથે સાંઠગાંઠ સામે આવતી હોય છે અને તેવી સ્થિતિમાં આ રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ હોય કે પછી અન્ય એજન્સી જેવી કે એલસીબી કે એસઓજી આ જિલ્લામાં હોય છે અને મોટા શહેરોમાં પણ હોય છે। જો તે રેડ કરશે અને ક્વોલિટી કેસ હશે તો આ મામલે તપાસ પણ થતી હોય છે, ઇન્ક્વાયરી પણ બેસતી હોય છે અને ત્યારબાદ સસ્પેન્શન અને બદલીની પ્રક્રિયા પણ થતી હોય છે। આ શબ્દો છે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના। સ્ટેટ મોનિટરિંગ સેલ અથવા કોઈ પણ બહારી એજન્સી તરફથી જ્યારે ક્વોલિટી કેસ પ્રોહિબિશનનું કે જુગારનું કે નાર્કોટિક્સનું જ્યારે પણ કરવામાં આવે છે દરેક કેસમાં ઇન્ક્વાયરી થાય છે અને દરેક કેસમાં ઇન્ક્વાયરી પહેલાં અને ઇન્ક્વાયરી પછી યોગ્ય પગલાં લેવામાં આવે છે। આજે મારી પાસે આંકડો નથી પણ કેટલા લોકોની સસ્પેન્શન થયું છે, કેટલા લોકોની બદલી થઈ છે, કેટલા લોકોમાં વિરુદ્ધમાં ગુનાઓ દાખલ થયા છે એ દાખલાઓ છે જ અને આપણે પગલાં લઈએ છીએ। ગુજરાત પોલીસ ઇઝ કમિટેડ ટુ ધી પોલિસી ઓફ પ્રોહિબિશન ઓફ ગુજરાત ગવર્મેન્ટ, એટલે એમાં કોઈ પણ જાતનું ઢીલાસ નથી અને સ્થાનિક અધિકારીઓ તરફથી જે કે નિષ્કાળજી જ્યારે પણ આપણે ધ્યાન ઉપર આવ્યું છે ત્યારે આપણે પગલાં લીધા છે ને દેર આર umpteen examples of suspensions. I am surprised કે તમે લોકો એમ કહો છો કે એના વિરુદ્ધ પગલાં લેવાતી નથી। પગલાં લેવાય છે, ટ્રાન્સફર થાય છે, સસ્પેન્શન થાય છે અને દરેક કેસમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ તરફથી એની ઇન્ક્વાયરી થાય। જે પ્રકારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું છે કે ક્વોલિટી કેસ હશે અને એસએમસી કે અન્ય કોઈ પણ પ્રકારની એજન્સી આ થાણા વિસ્તારમાં જો રેડ કરશે અને તે સ્થિતિમાં પોલીસ કર્મચારી અને અધિકારીની સંડોવણી કે પછી તેમની મિલીભગત કે પછી તેમની નિષ્કાળજી સામે આવશે તો તેના અંતર્ગત કાર્યવાહી થતી હોય છે, થશે અને આવનારા સમયમાં તે ચાલુ પણ રહેશે। તેથી હવે આ થાણા અમલદારો અને તેના તાબામાં નીચે કામ કરનારા અધિકારી અને કર્મચારીએ એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા વિસ્તારમાં ચાલતી આ પ્રવૃત્તિ છે તેને ડામવા અથવા ઘટાડવા પ્રયાસ કરો, અન્યથા જો કોઈ એજન્સી રેડ પાડશે તો પછી રાજ્યના પોલીસ વડાએ કહ્યું તે મુજબ સસ્પેન્શન અથવા બદલીની કાર્યવાહી થતી હોય છે ને થશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ